મિત્રો, ભારત અને અમેરિકાના સંબંધોને બગાડવા વાળો એક વૃદ્ધ વ્યક્તિનો સૌથી મોટામાં મોટો હાથ છે અને આ વ્યક્તિના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક ભારતના વિરોધી બની ગયા છે અને આ વ્યક્તિએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીજી વચ્ચે વિરોધ કરાવ્યો છે. અને મિત્રો, પહેલા આ વ્યક્તિ વ્હાઇટ હાઉસના અંદર ચૂપચાપ ભારત ઉપર ષડયંત્ર બનાવતો હતો, પરંતુ હવે આ વ્યક્તિ ભારતને વિરોધ કરાવવા માંગે છે. અને મિત્રો, હવે ભારત જેમ જેમ આગળ આવવા લાગે છે તેમ તેમ આ વૃદ્ધ વ્યક્તિને બળતરા થવા લાગી છે. તેથી આ વૃદ્ધ વ્યક્તિ ભારતના સામે ગાળો બોલે છે. આને જોઈને લાગે છે કે પીએમ મોદીએ સારી જગ્યા ઉપર મીઠું નાખ્યું છે. પણ મિત્રો, સૌથી પહેલા એ જાણી લઈએ કે આ વ્યક્તિ છે કોણ. તો મિત્રો, આ વ્યક્તિનું નામ છે પીટર નવારો. પીટર નવારો અને ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર છે. કારણ કે મિત્રો, અમેરિકા જે ભારત સાથે પક્ષપાતી ટ્રેડ ડીલ કરવા માંગે છે એના પાછળ આ વૃદ્ધ વ્યક્તિનું મગજ છે. અને આ જ વ્યક્તિ કદાચ ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપે છે કે તમે ભારત ઉપર ટેરિફ લગાવો, જેથી પીએમ મોદી ડરી જશે અને અમેરિકા સાથે ટ્રેડ ડીલ સાઇન કરવા માટે મજબૂર થઈ જાય. પણ મિત્રો, મોદીજીએ ડોનાલ્ડ ટ્રમ્પના સાથે સાથે પીટર નવારોના પણ ડોળા ફાડી નાખ્યા છે. એટલા માટે આ વૃદ્ધ વ્યક્તિ મીડિયાના સામે આવીને તડપી રહ્યો છે. જય હિન્દ, જય ભારત.